નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યની ઘટના ભણવાની છે, ડીએનએનું સ્વયંજનન. ડીએનએનું સ્વયંજનન કેવી રીતે થાય, આપણે એની પૂર્વ તૈયારી કરી. તમારે ડીએનએનું સ્વયંજનન કરાવવું હોય તો સૌથી પહેલાં ઉત્સેચકોની જરૂર પડે. કયા ઉત્સેચકોની જરૂર પડે તો અહીંયા લિસ્ટ આપેલું છે. એક, ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ, ડીએનએ લાઇગેઝ, હેલિકેઝ, પ્રાઇમેઝ, ટોપોઆઇસોમરેઝ, ડીએનએ ગાયરેઝ વગેરે ઉત્સેચકોની જરૂર પડે. એટલે જો તમારે સ્વયંજનન કરાવવું હોય તો કેટલાક ઉત્સેચકોના સમૂહની જરૂર પડે, જેવા કે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ, ડીએનએ લાઇગેઝ, હેલિકેઝ, પ્રાઇમેઝ, ટોપોઆઇસોમરેઝ અને ડીએનએ ગાયરેઝ. આવા ઉત્સેચકોની જરૂર પડે. ખાલી ઉત્સેચકો આવી જવાથી સ્વયંજનનની પ્રક્રિયા પૂરી નહીં થાય. આ ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા ખૂબ જ ખર્ચાળ છે, એમાં ખૂબ જ શક્તિ વપરાય છે. એટલે જો આપણે આ સ્વયંજનન કરાવવું હોય તો આ ઉત્સેચકોની સાથે સાથે ઉર્જા એટલે કે શક્તિની જરૂર પડશે. પ્રશ્ન એમ થાય કે આ શક્તિ ક્યાંથી આવશે? ડીએનએ સ્વયંજનન માટે ઉર્જા ક્યાંથી પ્રાપ્ત થશે? આપણો પ્રશ્ન. ઉર્જા ક્યાંથી મળશે? પ્રશ્ન. હવે આ ઉર્જા કંઈ બહાર લેવા જવાની જરૂર નથી. ડીએનએ સ્વયંજનન માટે જે ઉર્જા પ્રાપ્ત થાય છે ને એ કોષ કેન્દ્રમાંથી જ પ્રાપ્ત થાય છે. ડીએનએ સ્વયંજનન ક્યાં થાય? ચલો, ડીએનએ ક્યાં છે? કોષના કોષ કેન્દ્રમાં. એટલે સ્વયંજનન પણ ક્યાં થાય? કોષ કેન્દ્રમાં. તો એના માટેની શક્તિ પણ તમને કોષ કેન્દ્રમાંથી મળશે. આ કોષ કેન્દ્રમાં જે કોષ કેન્દ્ર રસ છે ને એમાં અમુક અણુ આવેલા છે જે શક્તિ આપશે. પહેલેથી જ આવેલા છે કોષ કેન્દ્ર રસમાં, પહેલેથી છે જ. એવા કયા અણુ? આપણે એની વાત કરીએ તો કોષ કેન્દ્ર રસમાં કોષ કેન્દ્રમાં રહેલ કોષ કેન્દ્ર રસમાં કેટલાક અણુઓ આવેલા છે, જેવા કે પહેલેથી આવેલા છે ડીએમપી, ડીજીએમપી, ડીસીએમપી અને ડીટીએમપી. આવા અણુઓ રહેલા છે. નામ જોજો: ડીએમપી, ડીજીએમપી, ડીસીએમપી અને ડીટીએમપી. આખું નામ હું તમને કહું. આવા અણુઓ કોષના કોષ કેન્દ્રમાં છે. માન લો કે આ કોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે. તો આ કોષ કેન્દ્રની અંદર ડીએનએ તો છે જ મૂળ પહેલેથી, કે ભાઈ આમાં ડીએનએ છે, પણ એની સાથે સાથે કોષ કેન્દ્રમાં જે કોષ કેન્દ્ર રસ છે ને એમાં આવા અણુઓ પણ છે. દેખાય છે તમને મેં દોરી? ઓકે. એટલે આ કોષના કોષ કેન્દ્ર રસમાં આવા અણુઓ ગોઠવાયેલા છે. કયા? ડીએમપી દેખાય છે, જીએમપી, સીએમપી અને ટીએમપી. આખા નામ તમને આપી દઉં. ડીએમપી એટલે ડીઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ. ડીઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ ડીએમપી. ડીજીએમપી ડીઓક્સી ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ. મોનોફોસ્ફેટ. સીએમપી ડીસીએમપી ડીઓક્સી
साइटिडीन मोनोफॉस्फेट, DTMP डीऑक्सी थायमिडीन मोनोफॉस्फेट, थायमिडीन मोनोफॉस्फेट। पर आ बधा शुं कहेवाय? आ बधा डीऑक्सी न्यूक्लियोटाइड कहेवाय। એટલે કોષ કેન્દ્રના કોષ રસમાં આવા 4 પ્રકારના ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ રહેલા છે। 4 પ્રકારના હોય જ, પહેલેથી હોય આની અંદર। આ ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ કહેવાય। કયા છે? તો ડીઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ, ડીઓક્સી ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ, ડીઓક્સી સાઇટિડીન મોનોફોસ્ફેટ, ડીઓક્સી થાઇમિડીન મોનોફોસ્ફેટ। હવે શું થશે? આ જે બધા અણુઓ છે એનું, આ જે બધા ન્યુક્લિયોટાઇડ છે એનું પહેલા ફોસ્ફોરીકરણ થાય। ફોસ્ફોરાયલેઝ ઉત્સેચકની મદદથી, અને એમાં શક્તિ વપરાય। કેવી રીતે? હું આકૃતિમાં બતાવું। અહીંયા સાઈડમાં બતાવું। DAMP, DGMP, DCMP, DTMP, આ જે બધા ન્યુક્લિયોટાઇડના અણુ છે એનું પહેલા ફોસ્ફોરીકરણ થાય ફોસ્ફોરાયલેઝ ઉત્સેચકની મદદથી। એટલે કે એમાં ફોસ્ફેટ ઉમેરાય। આ ફોસ્ફેટ ક્યાંથી ઉમેરાય? ફોસ્ફોરિક એસિડનો H3PO4। અને ઉત્સેચક કયો વપરાશે આનું ફોસ્ફોરીકરણ કરવા માટે? ફોસ્ફોરાયલેઝ। અને સાથે સાથે આ પ્રક્રિયા કરવા માટે શક્તિ, ઉર્જાની જરૂર પડશે। એટલે ફોસ્ફોરાયલેઝ ઉત્સેચકની મદદથી આ જે બધા અણુઓ છે એનું ફોસ્ફોરીકરણ થશે। ફોસ્ફોરીકરણ થઈને એમાંથી સક્રિય અણુનું નિર્માણ થશે। અને આ જે સક્રિય અણુ બનશે કયા છે? જો આ DAMP, GMP, CMP, TMP આ બધાનું ફોસ્ફોરીકરણ થાય તો શું બને? DAMP છે એમાંથી DATP, DGMP છે એમાંથી DGTP, DCMP છે એમાંથી DCTP, અને DTMP છે એમાંથી DTTP। આવું બનશે। આ જે છે એમાં એક જ ફોસ્ફેટ છે ન્યુક્લિયોટાઇડમાં, એનું ફોસ્ફોરીકરણ કરવાથી, એનું ફોસ્ફોરીકરણ થવાથી બે ઉચ્ચ શક્તિ મૂલ્ય ધરાવતા ફોસ્ફેટ આની સાથે જોડાય છે। એટલે આ જે સક્રિય અણુ મળ્યા ને આપણને, અથવા તો જે સક્રિય અણુ બન્યા ને એમાં આપણને 3 ઉચ્ચ શક્તિવાળા ફોસ્ફેટ પ્રાપ્ત થશે। એટલે આ ઉચ્ચ શક્તિ મૂલ્ય ધરાવતા સક્રિય અણુ આપણને પ્રાપ્ત થશે, જે આપણને સ્વયંજનન માટે શક્તિ પૂરી પાડશે। આ 4 અણુઓ છે ને એ આપણને સ્વયંજનન માટે શક્તિ આપશે। DATP એટલે શું? નામ કહી શકો આના ઉપરથી? ડીઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ હતું, અહીંયા શું થશે? ટ્રાયફોસ્ફેટ। ડીઓક્સી એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ। એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ આનું નામ। ચલો આનું શું થાય? આ ડીઓક્સી ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ હતા, તો અહીંયા ડીઓક્સી ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ ઉપર લખું છું। ટ્રાયફોસ્ફેટ। પછી જો અહીંયા CTP, અહીંયા CMP ડીઓક્સી સાઇટિડીન મોનોફોસ્ફેટ, તો આનું નામ શું થશે? ડીઓક્સી સાઇટિડીન ટ્રાયફોસ્ફેટ ઉપર લખું છું। ચલો ચોથો અણુ જે TMP માંથી બન્યો છે ડીઓક્સી થાઇમિડીન મોનોફોસ્ફેટ, તો આનું નામ શું થશે? ડીઓક્સી થાઇમિડીન ટ્રાયફોસ્ફેટ। નીચે લખું અહીંયા ડીઓક્સી થાઇમિડીન ટ્રાયફોસ્ફેટ।
એટલે સ્વયં જનન માટે શક્તિની જરૂર પડશે. શક્તિ એને ક્યાંથી મળશે? આ કોષ કેન્દ્રમાં રહેલા આવા ઉચ્ચ શક્તિ મૂલ્ય ધરાવતા અણુમાંથી. કોષ કેન્દ્ર રસમાં પહેલા આવા અણુઓ રહેલા હતા નિષ્ક્રિય. ડીએમપી, જીએમપી, સીએમપી અને ટીએમપી આ નિષ્ક્રિય હતા. એ પહેલા સક્રિય થાય છે ફોસ્ફોરીકરણથી, અને આ જે સક્રિય અણુ બને છે એમાં ઉચ્ચ શક્તિ મૂલ્ય ધરાવતા ફોસ્ફેટ બંધ છે. એટીપી, જીટીપી, સીટીપી, ટીટીપી. આ જે 4 ઉચ્ચ શક્તિ મૂલ્ય ધરાવતા અણુ છે આ કોષ કેન્દ્ર રસમાં બન્યા, એ આ 4 અણુ છે ને એ આ સ્વયંજનનની પ્રક્રિયા દરમિયાન એક તો પ્રક્રિયક તરીકે વર્તે છે, પહેલું કામ, અને બીજું ઉર્જા પણ પૂરી પાડે છે. 2 કામ કરે છે આ 4 અણુ. બરાબર, એક તો પોતે પ્રક્રિયક તરીકે વર્તે છે, પહેલું કામ, 2 કાર્ય કરે છે. એક તો પ્રક્રિયક તરીકે વર્તે છે અને બીજું કામ શું કરે છે? બીજું કામ પોલિમરાઇઝેશનની પ્રક્રિયા માટે ઉર્જા પૂરી પાડે છે. પ્રક્રિયા માટે ઉર્જા પૂરી પાડે છે. પોલિમરાઇઝેશન એટલે આપણે ડીએનએ નું પોલિમર બનાવવાનું છે, એના માટે ઉર્જા પૂરી પાડશે. એટલે પહેલું કામ શું કરે છે? પ્રક્રિયક તરીકે વર્તે છે. પ્રક્રિયક તરીકે વર્તે છે એટલે અહીંયા જે સ્વયંજનનની પ્રક્રિયા થશે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક દ્વારા, અને એ પોલિમરેઝ ઉત્સેચકમાં પોલિમર બનશે. શાના? ન્યુક્લિયોટાઇડના. ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડના પોલિમર બનશે. એ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ શામાંથી મળશે? આમાંથી. આ જ અણુઓ પ્રક્રિયક તરીકે વપરાશે એટલે એનું પોલિમર થશે. અને આ જ અણુ જ્યારે છૂટા પડશે એમાંથી, આ છૂટા પડશે ત્યારે એમાંથી શક્તિ મુક્ત થશે. એ શક્તિનો ઉપયોગ ક્યાં થશે? પોલિમરાઇઝેશનમાં. એટલે આ કોષ કેન્દ્રની અંદર પહેલેથી જ આવા ઉચ્ચ શક્તિ મૂલ્ય ધરાવતા અણુઓ બની જાય છે, જે આ પોલિમરાઇઝેશનની પ્રક્રિયામાં, ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયામાં એક તો પ્રક્રિયક તરીકે વપરાય છે અને બીજું એ પોતે શક્તિ પણ આપે છે. એટલે આ રીતે એને શક્તિ અંદરથી જ મળી જશે. ચલો આપણે વ્યવસ્થા કરી નાખી, પૂર્વ તૈયારી કરી નાખી. એક તો ઉત્સેચકો તૈયાર કરી નાખ્યા અને બીજું આ પ્રક્રિયા કરવા માટે શક્તિ પણ તૈયાર કરી રાખી, અને જે પ્રક્રિયક અંદર વપરાવાના છે એ પણ બનાવી રાખ્યા. તો ચલો હવે આપણે આ સ્વયંજનનની પ્રક્રિયા ચાલુ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન ક્યાંથી ચાલુ થશે? આપણે એનો જવાબ આપીએ. હવે આપણે આ સ્વયંજનન કરાવવું છે તો આ સ્વયંજનનની પ્રક્રિયા ક્યાંથી ચાલુ થશે? ડીએનએ નું સ્વયંજનન કરાવવું છે. આપણે આ ડીએનએ આપણી પાસે તૈયાર છે, એનું આપણે સ્વયંજનન કરાવવું છે. સ્વયંજનન કરાવવું છે એટલે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકની જરૂર પડશે. ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક એ નવા ડીએનએના અણુ બનાવશે, વાત સાચી, પણ એની જાતે નહીં બનાવે અને ગમે ત્યાંથી પણ નહીં બનાવે. આ ડીએનએ નું સ્વયંજનન ચોક્કસ સ્થાને જ થાય છે. આ જે ડીએનએ છે એમાં સ્વયંજનનની પ્રક્રિયા ચોક્કસ સ્થાને થાય. એ સ્થાનને શું કહેવાય છે? સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. એટલે જો તમારે સ્વયંજનન કરાવવું હોય ડીએનએનું તો પહેલાં તમારે શું જોઈશે? એના ઉપર સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન શોધવું પડે. ચલો સ્વયંજનન કરાવવું છે, ગમે ત્યાં નહીં થાય ડીએનએ ઉપર, અમુક નિશ્ચિત જગ્યાએ જ થશે. એને શું કહેવાય? સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. પહેલી જરૂર આની પડશે. પ્રક્રિયા ચાલુ કરવી છે તો પ્રક્રિયા ચાલુ કરવા માટે પહેલી જરૂર આની પડશે, સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. ઓરિજિન ઓફ રેપ્લિકેશન ઇંગ્લિશમાં એવું એને કહેવાય છે. ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન, જેને ટૂંકમાં ORI લખાય.
ORI ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે ડીએનએમાં ગમે તે જગ્યાએ ગમે તેમ સ્વયંજનન ચાલુ નથી થઈ જતું. અમુક નિશ્ચિત સ્થાને ચોક્કસ જગ્યાએ જ સ્વયંજનન થાય, સ્વયંજનનની શરૂઆત થાય. એ ચોક્કસ જગ્યા એને શું કહેવાય છે? સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. ગુજરાતીમાં, ઇંગ્લિશમાં એને કહેવાય ઓરિજિન ઓફ રેપ્લિકેશન, ORI. અને બેક્ટેરિયા અને વાયરસની અંદર આવું એક જ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોય છે. બેક્ટેરિયા અને વાયરસમાં આવું એક જ ORI હોય છે, એટલે કે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન એક જ હોય છે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય બેક્ટેરિયા અને વાયરસની અંદર, જેને આપણે રેપ્લિકોન કહીશું. એને શું કહેવાશે? રેપ્લિકોન. કયો કોણ? રેપ્લિકોન. હા, સુકોષ કેન્દ્રી સજીવો છે ને એમાં આવા ઘણા બધા સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે. સુકોષ કેન્દ્રીમાં ઘણા બધા ORI છે, જેને જો આને આપણે રેપ્લિકોન કહ્યું તો એને મલ્ટી રેપ્લિકોન કહેવાય છે. મલ્ટી રેપ્લિકોન એટલે આવું સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન જરૂરી છે. જ્યાં તમારે સ્વયંજનન કરાવવું હોય, ડીએનએની નકલ બનાવવી હોય, ત્યાં આવું સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન જરૂરી છે. આ હશે તો જ સ્વયંજનનની શરૂઆત થશે. એટલે આપણે જો સ્વયંજનનની શરૂઆત કરાવી હોય તો આ સ્થાન જરૂરી. અને એટલે જ બાયોટેકનોલોજી આપણે આગળ ભણીશું. એમાં એક રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી આવશે, જેમાં આપણે આપણા ઈચ્છિત ડીએનએની નકલ બનાવવાની છે. તો એ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં જ્યારે આપણે આપણા ઈચ્છિત ડીએનએની નકલ બનાવી હોય તો ત્યાં પણ આવું ORI જરૂરી છે. અને ત્યાં આવું ORI નથી હોતું, એટલે આપણે વાહક વાપરીએ છીએ. આ ORI સ્થાન પ્રાપ્ત કરવા માટે આપણે વાહકનો ઉપયોગ કરીએ છીએ. આવું બધું આપણે આગળ ભણીશું. અત્યારે આટલું યાદ રાખજો. એટલે પહેલી જરૂર પડશે આવા સ્વયંજનન ઉત્પત્તિ સ્થાનની. ચલો, આપણી પાસે આ ડીએનએ છે, આખો ડીએનએ ખબર પડે છે ને? આ ડીએનએ છે. અત્યાર સુધી બધા ડીએનએ ઊભા દોરતો હતો અને ઊભું દોરતો હતો. અત્યારે મેં આડું બતાવ્યું છે. આ ડીએનએ છે. આ ડીએનએ ઉપર કોઈ ચોક્કસ જગ્યાએ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે. માન લો કે અહીંયા સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે. અહીંયા ORI છે. દેખાય છે તમને? જોઈ લઉં હું. ઓકે, દેખાય છે. એટલે અહીંયા સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે, ORI. ચલો, હવે શું થશે? તમને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન મળી ગયું. તમારે સ્વયંજનનની શરૂઆત કરાવવાની છે. તો હવે પહેલું કામ તમે શું કરશો? આ જે કુંતલાકાર રીતે અમળાયેલી શૃંખલા છે ને એને ખોલવી પડે. શૃંખલાને ખોલવી પડે. પહેલું કામ શૃંખલાનું ખોલવું. ચલો, સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન તમને મળી ગયું. હવે એ જગ્યાએથી આપણે શૃંખલાને ખોલવી છે. કેવી રીતે ખુલે? જો શૃંખલાને ખોલવી હોય તો એના માટે એક ઉત્સેચકની જરૂર પડે, હેલિકેઝ. હેલિકેઝ ઉત્સેચક આ શૃંખલાને ખોલશે. ક્યાંથી? જ્યાંથી સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હશે ત્યાં જોડાશે અને ત્યાંથી આ શૃંખલાને ખોલે છે. એટલે આપણે શૃંખલાને ખોલવી છે. ખોલવા માટે કયા ઉત્સેચકની જરૂર પડશે? હેલિકેઝ ઉત્સેચક. ચલો, હું બતાવું. આ હેલિકેઝ ઉત્સેચક દેખાય છે, વંચાય છે. આ હેલિકેઝ ઉત્સેચક એટલે જ્યાં સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે ને ત્યાં હેલિકેઝ ઉત્સેચક જોડાશે. જો આ આખી પ્રક્રિયા તમે ઓડિયો વિઝ્યુઅલમાં લાઈવ તમે જો ને એનિમેશનમાં તો બહુ મજા આવે. હું તમને એ વિડીયો પણ મોકલાવીશ કે ભાઈ આ હેલિકેઝ ઉત્સેચક છે ને
એ શું કરશે, આ ORI સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન સાથે જોડાશે અને પછી આ બંને શૃંખલાઓ જે એકબીજા સાથે જોડાયેલી છે ને એની વચ્ચે રહેલા હાઇડ્રોજન બંને તોડશે. એટલે હવે આ જે હેલિકેજ ઉત્સેચક છે ને આગળ જશે આ રીતે અને એની વચ્ચે રહેલા હાઇડ્રોજન બંને તોડતો જશે. કાતર જેવું કામ કરે. માન લો કે આપણે કાતર મૂકી દીધી ને આમ કાપતા જઈએ તો આ શૃંખલા વચ્ચેથી કપાતી જાય. સમજાય છે ને? એટલે હેલિકેજ ઉત્સેચક આપણે એમ કહી શકીએ કાતર જેવું કામ કરે. બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એની વચ્ચે રહેલા હાઇડ્રોજન બંને તોડે છે. તમે જાણો છો કે ડીએનએમાં બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાય છે. એટલે આ હેલિકેજ ઉત્સેચક શું કરશે, બંને પોલીન્યુક્લિયોટાઇડ વચ્ચેના હાઇડ્રોજન બંને તોડી નાખશે. એ હાઇડ્રોજન બંધ તૂટે એટલે શું થશે, જો અત્યારે આ બે શૃંખલાઓ આ રીતે એકબીજા સાથે અમળાયેલી છે, દેખાય છે? આ રીતે એકબીજા સાથે અમળાયેલી છે. પછી આ જે હેલિકેજ ઉત્સેચક શું કરશે, આ જે અમળાયેલી શૃંખલા છે ને એની વચ્ચેના હાઇડ્રોજન બંધ તોડી નાખશે. એટલે આ શૃંખલા આ રીતે છૂટી પડી જશે. આમ પેલા બે આમ જોડાયેલી હતી, પછી આમ છૂટી પડી જાય, આમ જોડાયેલી, આમ છૂટી પડી જાય. ખ્યાલ આવે? એટલે બંને શૃંખલાઓ એકબીજા સાથે આ રીતે અમળાયેલી છે. હેલિકેજ ઉત્સેચક શું કરે છે, આ બંને શૃંખલાઓની વચ્ચે રહેલા જે હાઇડ્રોજન બંધ છે એને તોડે છે. એટલે આ શૃંખલા છૂટી પડે, આમ જોડાયેલી હતી છૂટી પડે, છૂટી પડીને એકબીજાથી અલગ થઈ જાય. આ રીતે ખ્યાલ, બંને શૃંખલાઓ છૂટી પડશે. આવી ચીપિયા જેવી લાગે. હો, આ બંને શૃંખલાઓ છૂટી પડી જશે. એટલે ધીરે ધીરે આ આગળ જશે, આગળ જઈને વચ્ચે રહેલા હાઇડ્રોજન બંને તોડતા જશે. એટલે બંને શૃંખલાઓ ધીરે ધીરે છૂટી પડતી જશે. હા, એક બીજી બાબત, આખું સંપૂર્ણ ડીએનએ અલગ નથી થઈ જતો. બંને શૃંખલાઓ સંપૂર્ણ રીતે અલગ નથી થઈ જતી. કેમ? સંપૂર્ણ રીતે અલગ કરીએ ને તો ખૂબ જ વધારે ઉર્જાની જરૂર પડે. એટલી બધી ઉર્જા આમાં છે નહીં. એટલે શું થશે, અમુક નાના નાના ભાગ ખુલ્લા થાય. માનો કે આટલો ભાગ, અહીંયા સુધીનો ભાગ ખુલ્લો થાય, ખુલ્લી થઈ જાય. આ ઉત્સેચક ધીરે ધીરે આગળ આવે. એનિમેશનની તમે કલ્પના કરો કે આ ઉત્સેચક ધીરે 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 આગળ આવતો જાય અને વચ્ચે રહેલા હાઇડ્રોજન બંને તોડતો જાય, કાતરની જેમ અહીંથી કાપતો જાય, અહીંયા સુધી કાપશે. આખો ડીએનએ નહીં, સંપૂર્ણ ડીએનએ કાપવો હોય તો વધારે ઉર્જાની જરૂર પડે. એટલી બધી ઉર્જા અહીંયા છે નહીં કોષ કેન્દ્રમાં. એટલે નાના નાના ટુકડા જ ખુલ્લા પડશે. આટલો ભાગ ખુલ્લો થઈ જશે. એ ખુલ્લો થયેલો ભાગ કેવો દેખાશે, નીચેની આકૃતિ મેં બતાવી છે. જો અહીંયા સુધી ખુલ્લું થઈ ગયું, આ રીતે બંને છેડાઓ છૂટા થઈ ગયા. ખ્યાલ આવે? એટલે પહેલું કામ શું થશે, પહેલું કામ શૃંખલા ખોલવાનું. પહેલા આપણે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન સુધી નાખ્યું અને એ જગ્યાએ હેલિકેજ ઉત્સેચક જોડાયો, જેને આ બંને શૃંખલાને ખોલી નાખી. આ બંને શૃંખલા ખુલ્લી છૂટી પડી ગઈ અને કેવી દેખાય છે, ચીપિયા જેવી. એને સ્વયંજનન ચીપીઓ કહેવાય, રેપ્લિકેશન ફોર્ક. સ્વયંજનન ચીપીઓ ઇંગ્લિશમાં ને રેપ્લિકેશન ફોર્ક કહેવાય છે. અથવા તો એ વાયાકાર જેવું દેખાય છે એટલે એને વાય ફોર્ક પણ કહેવાય છે. આ સ્વયંજનન ચીપીઓ આ રીતે બનશે, અહીંયા વાય ફોર્ક. બરાબર? એટલે બંને શૃંખલા છૂટી પડી ગઈ અને બંને છૂટી પડેલી શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે. એટલે આ એક ટેમ્પલેટ શૃંખલા અને બીજી આ ટેમ્પલેટ શૃંખલા. બંને છૂટી પડેલી શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે. અને તમને યાદ હોય તો આ બંને શૃંખલા હવે શું કરશે, પોતાને પૂરક એવા નવા ન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરશે. બંને બાજુ સામે સામે નવા ન્યુક્લિયોટાઇડ બનશે. ચલો, આ જે છૂટી પડેલી શૃંખલા છે એ કેવી છે, વાયાકારની છે, જેનું સ્વયંજનન થવાનું છે. એટલે એના નામ શું આપ્યું, સ્વયંજનન ચીપીઓ, રેપ્લિકેશન ફોર્ક, વાય ફોર્ક. હવે આ શૃંખલા આમને આમ છૂટી જ રહે એ જરૂરી છે, નહીતર સ્વયંજનન અટકી જાય. માન લો કે આગળ જતા પાછું આમ જોડાઈ જાય તો પાછું ઉપર જેવું થઈ જાય. એટલે એવું ન થાય અને આ બંને શૃંખલાઓ સિંગલ સ્ટ્રેન્ડ, બંને સિંગલ શૃંખલાઓ ખુલ્લી જ રહે એ જરૂરી છે. બંને સિંગલ શૃંખલાઓને ખુલ્લી રાખવા માટે SSBPની જરૂર પડશે. આ બંને શૃંખલાઓ ખુલ્લી જળવાય એટલા માટે અહીંયા
બંને શૃંખલાઓ સાથે SSBP જોડાય છે. SSBP, આ બીપી કયું છે તમને એમ થાય, હું નામ આપી દઉં. SSBP શું છે? સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. સિંગલ એટલે એક જ, સ્ટ્રેન્ડ એટલે શૃંખલા, એક જ શૃંખલાને જકડી રાખનાર પ્રોટીન છે આ. એટલે આ એક જ શૃંખલા જે છૂટી પડી છે, શૃંખલા છૂટી જ જળવાય, ભેગી ન થાય, એટલા માટે આવા પ્રોટીન જરૂરી છે. એટલે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન આ બંને શૃંખલાને છૂટી રાખશે, ખુલ્લી જાળવે છે, હવે ભેગા નહીં થાય. બીજું, જ્યારે આ શૃંખલા ખુલે છે ને, આમ આમ ખુલતું જાય કુંતલો, આ કુંતલો જેમ ખુલતા જાય ને, પ્રેક્ટિકલી તમે એનિમેશન કલ્પના કરો કે ભાઈ આ શૃંખલા આમ ધીરે ધીરે આમ હમણાંની હતી ખુલતી જાય, હમણાં હતી ખુલતી જાય. એ ખુલતી જાય ને એટલે પાછળ દબાણ લાગતું જાય, ખેંચાણ લાગે. તમે આમ ખેંચો, સ્વાભાવિક છે, દોરી છે, દોરીને તમે આમ ખેંચો છો, તમે જેમ ખેંચો એમ દબાણ પાછળ જાય. સમજાય છે ને? કલ્પના કરજો, વિચારજો કે ભાઈ આ કુંતલ આકાર હમણાંની બે દોરી હતી, એ દોરીને તમે છૂટી કરીને આમ ખેંચો છો, તમે દોરીને ખેંચો છો એટલે એ ખેંચાણ ક્યાં જાય? પાછળ. આ જે સ્વયંજનન ચીપીઓ છે ને એની પાછળ જાય ખેંચાણ, અને પાછળ ખેંચાણ જાય ને એટલે ત્યાં સુપર કોઇલિંગ થાય, ત્યાં વધારે ગૂંચળા બને. સમજાય છે? આ વસ્તુ સમજાય છે? આવું તમે કદાચ રમતમાં દોરીમાં કર્યું હશે. આમ એવું રમકડું જેવું આવે છે, વચ્ચે આમ ગોળ બટન જેવું હોય, એમાં દોરી બાંધેલી હોય, અને પછી દોરીને તમે આ રીતે બે હાથમાં રાખી દો, પછી આમ ગોળ ગોળ ફેરવને ખેંચો, ગોળ ગોળ ફેરવને ખેંચો, તો ખેંચાણ એક બાજુ વધતું જાય છે. બસ એના જેવું છે. આ કોઇલિંગ હતી, કોઇલિંગ છૂટી પડે, આ કોઇલ છૂટી પડે, આ જે કોઇલ કુંતલો છૂટા પડતા જાય એટલે દબાણ આગળ વધતું જાય. અહીંથી તમે ખેંચો એટલે દબાણ આગળ જાય. એટલે જ્યાં ચીપીઓ પૂરો થવાનું હોય, છેડાનો ભાગ હોય, ત્યાં વધારે ખેંચાણ લાગશે. વધારે ખેંચાણ લાગે એટલે વધારે ગોળ ગોળ ફરે. સમજાય છે? સુપર કોઇલિંગ એને કહેવાય. આ વધારે ગોળ ગોળ ન ફરે, સુપર કોઇલિંગ ન થાય અને આગળનું ડીએનએનું બંધારણ ડિસ્ટર્બ ન થાય, એટલા માટે અહીંયા એક બીજો ઉત્સેચક જોડાય છે, ટોપો આઇસોમરેઝ. ટોપો કોણ જોડાય? ટોપો. ટોપો નહીં, ટોપો આઇસોમરેઝ. એટલે અહીંયા ટોપો જોડાશે. એટલે અહીંયા ટોપો આઇસોમરેઝ ઉત્સેચક જોડાય છે. હા, આ ટોપો આઇસોમરેઝ. આ બધા ટૂંકા પ્રશ્ન છે કે ભાઈ ટોપો આઇસોમરેઝ શું કામ કરે છે, એમસીક્યુમાં નીટમાં આવે. હેલિકેઝ શું કામ કરે છે, SSBP નું કાર્ય શું છે, આ બધા એમસીક્યુમાં પણ તમને પૂછાય, ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય. આ SSBP શું કામ કરે છે? શૃંખલાને, સિંગલ સ્ટ્રેન્ડ, આ એકલ શૃંખલા છે એને ખુલ્લી જાળવી રાખે છે, જોડવા નથી દેતી. પછી આ ટોપો આઇસોમરેઝ શું કરે છે? આ શૃંખલા ખુલીને એટલે પાછળ ખેંચાણ લાગે અને વધારે કોઇલિંગ થાય, વળાંક વધારે આવે, સુપર કોઇલિંગ. એ ખેંચાણ અને કોઇલિંગને અટકાવવા માટે આ ટોપો આઇસોમરેઝ ઉત્સેચક જવાબદાર છે. ટોપો આઇસોમરેઝ ઉત્સેચક સુકોષ કેન્દ્રી કોષનો છે. આદિકોષ કેન્દ્રીમાં ટોપો આઇસોમરેઝ જેવું કાર્ય કોણ કરે છે? આદિકોષ કેન્દ્રીમાં ટોપો આઇસોમરેઝ જેવું કામ DNA ગાયરેસ કરે છે. નામ યાદ રાખજો, DNA ગાયરેસ. આદિકોષ કેન્દ્રીમાં ટોપો આઇસોમરેઝ જેવું કાર્ય એમસીક્યુમાં પણ પૂછાય. કયો ઉત્સેચક કરે છે? DNA ગાયરેસ. આમાં ગાય નથી આવતી, ગાયના કિરણો, ગાયરેસ એવું નહીં, DNA ગાયરેસ ઉત્સેચક કરે છે. મેં આગળ નામ આપ્યું હતું ને એટલે સમજાવું છું. તો આ રીતે હવે આપણી પાસે બંને શૃંખલા તૈયાર, અને આ શૃંખલા હવે ખુલ્લી રહેશે, બંધ નહીં થાય, કેમ કે વચ્ચે શું આવી ગયું? સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન, જે આ બંને શૃંખલાને ખુલ્લી રાખશે. બીજું, આગળની શૃંખલા ડિસ્ટર્બ નહીં થાય, એમાં સુપર કોઇલિંગ નહીં થાય, ખેંચાણ નહીં લાગે, કારણ ત્યાં શું આવી ગયું? ટોપો આઇસોમરેઝ. અને જો આદિકોષ કેન્દ્રી હોય તો DNA ગાયરેસ, એ આગળ સુપર કોઇલિંગ થતું અટકાવશે. તો હવે આપણી પાસે આ બંને ટેમ્પલેટ શૃંખલા તૈયાર. એક શૃંખલા કેવી છે? 3' to 5', અને બીજી કેવી છે? 5' to 3'. આ બંનેની સામે, બંનેને પૂરક એવી આપણે નવી શૃંખલાઓ બનાવવાની છે.
કોણ બનાવશે? ચલો આટલું તૈયાર. હવે આપણે શું કરવાનું છે? નવી શૃંખલાનું નિર્માણ. ત્રીજો પોઈન્ટ, નવી શૃંખલાનું નિર્માણ આપણે કરાવવાનું છે. દેખાય છે ને ભાઈ તમને બરાબર? બહુ જ અગત્યની થિયરી છે, મોસ્ટ આઈએમપી. એવું તો હું કહેતો નથી, કેમ કે મારા માટે તો આખી બુક જ મોસ્ટ આઈએમપી છે અને તમે એવું જ રાખજો. પણ અગત્યની આ થિયરી છે પરીક્ષા માટે અને સમજવા માટે. ઘણાને આ થિયરી સમજાતી જ નથી, એટલે બધું મુદ્દાસર હું જે પ્રમાણે પોઈન્ટ આપું છું, આકૃતિઓ બતાવું છું, એ રીતે યાદ રાખજો, આવડી જશે. એટલે નવી શૃંખલાનું નિર્માણ કરવાનું છે. સામે એક શૃંખલા આ બાજુ બનશે, સમજાય છે ને? એક શૃંખલા આ દિશામાં બને, કેમ કે ડીએનએ માં જે બંને શૃંખલાઓ છે પ્રતિ સમાંતર રીતે ગોઠવાયેલી છે. એટલે આને પૂરક શૃંખલા આ બાજુ બને 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, તો બીજી શૃંખલા આ બાજુ બનશે. સમજાય છે ને? બીજી શૃંખલા આ બાજુ બનશે. કેવી રીતે? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. સમજાય છે? કેમ કે ડીએનએ આપણે બે નવા ડીએનએ બનાવવાના છે. મૂળ એક ડીએનએ માંથી આપણે બે નવા ડીએનએ બનાવવા છે, એને તો સ્વયંજનન કહેવાય. એટલે જો આ મૂળ એક ડીએનએ તો એક શૃંખલા તૈયાર હતી, અર્ધધ્રુવીગત છે. એક શૃંખલા તૈયાર હતી પિતૃ, એની સામે નવી બનાવી છે. નવી કેવી બને? એને પૂરક. એટલે આ જો 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ હોય તો આ બાજુ શું બને? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. અને આ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ હોય તો આ બાજુ શું બને? 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. એટલે એક શૃંખલા આ બાજુ બનશે, બીજી શૃંખલા આ બાજુ બનશે, પરસ્પર વિરુદ્ધ દિશામાં. પણ બનાવશે કોણ? આ ટેમ્પલેટ શૃંખલાને પૂરક એવી નવી શૃંખલા કોણ બનાવશે? બંને બાજુ ડીએનએ પોલિમરેઝ 3 નામનો ઉત્સેચક નવી શૃંખલાનું નિર્માણ કરાવશે. ડીએનએ પોલિમરેઝ 3 ઉત્સેચક. આ ડીએનએ પોલિમરેઝ 3 ઉત્સેચક શું કરે? આ ડીએનએ પોલિમરેઝ 3 ઉત્સેચક ડીએનએ નો પોલિમર બનાવે. ડીએનએ ના ન્યુક્લિયોટાઇડને એકબીજા સાથે જોડીને લાંબી શૃંખલા બનાવશે. આ ડીએનએ પોલિમરેઝ 3 ઉત્સેચક. હવે આ ડીએનએ પોલિમરેઝ 3 ઉત્સેચકને, હા, બીજો એક નિયમ તમને કહી દઉં. આ ડીએનએ પોલિમરેઝ 3 ઉત્સેચક છે ને, એ જે નવી શૃંખલા બનાવશે, પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, એ હંમેશા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ જ બનાવે. એટલે આ ડીએનએ પોલિમરેઝ જે ડીએનએ ની શૃંખલા બનાવશે ને નવી, આ ટેમ્પલેટ શૃંખલાને પૂરક નવી શૃંખલાનું નિર્માણ ડીએનએ પોલિમરેઝ 3 કરશે. એટલે આ બાજુ પણ એક શૃંખલા બનશે, આ બાજુ પણ એક શૃંખલા બનશે. એનું નિર્માણ ડીએનએ પોલિમરેઝ 3 કરશે. પણ ડીએનએ પોલિમરેઝ 3 જે શૃંખલા બનાવે એ હંમેશા આ રીતે જ બનાવે, 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. આ નિયમ. ડીએનએ પોલિમરેઝ હંમેશા 5મા છેડાથી 3જા છેડા તરફ જ શૃંખલા બનાવે. એટલે ડીએનએ પોલિમરેઝ 3 શૃંખલા બનાવવાની શરૂઆત કઈ તરફથી કરશે? 5મા છેડાથી કરશે. યાદ રાખજો, ડીએનએ પોલિમરેઝ 3 જે નવી શૃંખલા બનાવશે એની શરૂઆત ક્યાંથી કરશે? 5મા છેડાથી કરશે. બરાબર ને? 5મા છેડાથી કરે. એટલે જો આ જે ટેમ્પલેટ શૃંખલા છે એને પૂરક નવી શૃંખલા કઈ બાજુથી બનશે? આ બાજુ, કેમ કે આ બાજુ 5મો છેડો આવે. દેખાય છે? આ રીતે આ જે નવી શૃંખલા છે એને પૂરક શૃંખલા કઈ બાજુથી બનશે? આ બાજુથી, કેમ કે આ બાજુ 5મો છેડો આવે, 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. પણ હવે બીજી એક શરત, ડીએનએ પોલિમરેઝ 3 માટે એક શરત, એને એક શરત મૂકી છે. એ નવી શૃંખલા ત્યારે જ બનાવશે કે જ્યારે એની સામે OH ક્રિયાશીલ સમૂહ છૂટો ખુલ્લો હોય. આ ડીએનએ પોલિમરેઝ 3 એ નવી ડીએનએ ની શૃંખલા ત્યારે જ બનાવશે કે જ્યારે એની પાસે OH ક્રિયાશીલ સમૂહ છૂટો હોય. OH ક્રિયાશીલ સમૂહ છૂટો હોય તો એની સાથે આ ડીએનએ પોલિમરેઝ 3 ઉત્સેચક જોડાશે અને નવો ડીએનએ નો પોલિમર બનાવશે, નવા ન્યુક્લિયોટાઇડ બનાવશે. આ OH ક્રિયાશીલ સમૂહ ક્યાંથી આવશે? કોણ આપશે? આ ડીએનએ ને OH ક્રિયાશીલ સમૂહ કોણ આપશે? એ OH ક્રિયાશીલ સમૂહ પ્રાઇમર આપશે, આરએનએ પ્રાઇમર.
એટલે ખરેખર ડીએનએ બનાવવાની શરૂઆત પ્રાઇમરથી થાય. ડીએનએ પોલિમરેઝ 3 ડાયરેક્ટ કામ નથી કરતો. ડીએનએની શૃંખલા ડાયરેક્ટ નથી બનતી. પહેલા 5મા છેડે પ્રાઇમર બને. જ્યાં નવી શૃંખલા બનાવવાની એની શરૂઆત 5મા છેડાથી થાય, પણ એ 5મા છેડે પહેલા શું જોડાય? પ્રાઇમર જોડાય, પછી ડીએનએ પોલિમરેઝ જોડાય. એટલે જો અહીંયા પણ આપણે આમ શૃંખલા બનાવી છે, અહીંયા પણ બનાવી છે, તો પહેલા 5મા છેડે, જ્યાં પણ 5મો છેડો છે ત્યાં પહેલા શું બનશે? પ્રાઇમર બનશે. ચલો અહીંયા બતાવું કે ભાઈ આ બાજુ 5મો છેડો અહીંયા છે, તો અહીંયા પહેલા પ્રાઇમર બનશે, આરએનએ પ્રાઇમર. આ આરએનએ પ્રાઇમર. પછી ડીએનએ પોલિમરેઝ કામ કરશે, નહીતર નહીં. ડીએનએ પોલિમરેઝ ને આરએનએ પ્રાઇમર મળશે તો જ એ કામ કરશે, નહીતર નહીં. કેમ કે આરએનએ પ્રાઇમર મળશે તો આરએનએ પ્રાઇમર શું કરશે? આ ડીએનએ પોલિમરેઝને OH ક્રિયાશીલ સમૂહ આપશે 3જા સ્થાને. ડીએનએ પોલિમરેઝને OH ક્રિયાશીલ સમૂહ મળે તો જ એ સક્રિય થાય, તો જ આવી નવી શૃંખલા બનાવે, નહીતર નહીં. એટલે ચલો આ બાજુ આરએનએ પ્રાઇમર આ બાજુ બનશે 5મા છેડે. આ કઈ શૃંખલામાં? આ જે ટેમ્પલેટ શૃંખલા જે 3 પ્રાઇમ વાળી, એની પૂરક શૃંખલા જે બનશે એમાં આરએનએ પ્રાઇમર આ બાજુ બનશે. ચલો આ જે શૃંખલા છે એમાં આરએનએ પ્રાઇમર કઈ બાજુ બને? કઈ બાજુ બને? આ 3જો છેડો હતો, સામે શું આવ્યો? 5મો છેડો. આ 5મો છેડો છે, સામે શું આવે? 3જો છેડો. પણ નિયમ, નવી શૃંખલા તો કયા છેડાથી બને? 5મા છેડાથી. એટલે આ 5મો છેડો હોય તો એનો 3જો છેડો આ બાજુ હોય. આ પૂરક ટેમ્પલેટ શૃંખલા છે એનો આ 5મો છેડો, તો એનો આ 3જો છેડો. નવી શૃંખલા હંમેશા કઈ બાજુ બને? 5મા છેડાથી જ બને. તો આની સામે 5મો છેડો ક્યાં આવે? આ બાજુ, 3જાની સામે. એટલે જો અહીંયા આ જે ટેમ્પલેટ શૃંખલા છે એને પૂરક આરએનએ પ્રાઇમર અહીંયા બનશે, અને આ જે ટેમ્પલેટ શૃંખલા છે એને પૂરક આરએનએ પ્રાઇમર અહીંયા બનશે. આરએનએ પ્રાઇમર. એટલે જ્યારે પણ પોલી ટેમ્પલેટ શૃંખલા ખુલી જાય અને ટેમ્પલેટ શૃંખલાને આધારિત આપણે સામે નવી ડીએનએની શૃંખલા બનાવવાની હોય ત્યારે સૌથી પહેલા પ્રાઇમરની જરૂર પડશે, પછી નવી ડીએનએની શૃંખલા બને. પ્રાઇમર બંને બાજુ જરૂર પડશે. બંને બાજુ 5મો છેડો પ્રાઇમર બનાવશે. 5મા છેડાની શરૂઆત આરએનએ પ્રાઇમર કરશે બંને બાજુ વિરુદ્ધ દિશામાં. આ આરએનએ પ્રાઇમર એટલે શું? લગભગ આરએનએ પ્રાઇમર એટલે 4 થી 12 ન્યુક્લિયોટાઇડ ધરાવતી શૃંખલા. ચારથી 12 ન્યુક્લિયોટાઇડ ધરાવતી આરએનએની શૃંખલા, એને આરએનએ પ્રાઇમર કહેવાય. અને આ શૃંખલા કોણ બનાવશે? આરએનએ પોલિમરેઝ ઉત્સેચક. એટલે વાસ્તવમાં નવી શૃંખલા બનાવવા માટે સીધો ડીએનએ પોલિમરેઝ 3 નથી વપરાતો. પેલા કયો ઉત્સેચક વપરાય છે? આરએનએ પોલિમરેઝ, ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ, જેને પ્રાઇમેઝ પણ કહેવાય છે. આ પ્રાઇમર બનાવવા માટે જરૂર પડશે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ ઉત્સેચક, જેને આપણે પ્રાઇમેઝ પણ કહીશું, કેમ કે પ્રાઇમર બનાવે છે. એટલે સૌથી પહેલા આ જે પ્રાઇમેઝ ઉત્સેચક છે એ આરએનએ પ્રાઇમર બનાવશે બંને બાજુએ. આ પ્રાઇમેઝ ઉત્સેચક. ચલો તૈયાર. એટલે શૃંખલા બનાવવાનું આપણે ચાલુ કરી નાખ્યું. આપણે પહેલા શૃંખલાને ખોલી નાખી. શૃંખલા ખુલી ગઈ એટલે આપણી પાસે 2 ટેમ્પલેટ શૃંખલા, છૂટી પડેલી શૃંખલા તૈયાર થઈ ગઈ. અને હવે એને પૂરક નવી શૃંખલા આપણે બનાવવાની છે ડીએનએની. એટલે વાસ્તવમાં ડીએનએ પોલિમરેઝ 3 ઉત્સેચક જોઈએ, પણ ડીએનએ પોલિમરેઝ 3 ડાયરેક્ટ કામ નહીં કરે. એની શરૂઆત કરવા માટે પહેલા પ્રાઇમરની જરૂર પડશે. એટલે આપણે પહેલા પ્રાઇમર બનાવ્યા બંને છેડે, આ છેડે ના છેડે આરએનએના પ્રાઇમર બનાવ્યા. આરએનએના પ્રાઇમર બનાવવા માટે શાની જરૂર પડશે? આરએનએ પોલિમરેઝ એટલે કે પ્રાઇમેઝ ઉત્સેચકની. હવે પ્રાઇમર બની જાય બંને છેડે, પછી એની સાથે
DNA પોલિમરેઝ 3 ઉત્સેચક જોડાય. હવે અહીંયા DNA પોલિમરેઝ 3 ઉત્સેચક જોડાશે. DNA પોલિમરેઝ 3 ઉત્સેચક જોડાશે. દેખાય છે બરાબર? ઓકે. DNA પોલિમરેઝ 3 ઉત્સેચક જોડાશે અને હવે આ DNA પોલિમરેઝ 3 ઉત્સેચક શું કરશે? નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનાવશે. DNA નો નવો પોલિમર બનાવશે, આને પૂરક. એટલે હવે આને પૂરક નવી શૃંખલા સળંગ બનાવશે. આ રીતે કન્ટિન્યુ સતત આવી નવી શૃંખલા સામે બનાવશે. કોણ બનાવે છે? આ DNA પોલિમરેઝ 3. એટલે હવે પ્રાઇમર એકવાર આવી ગયો પછી આ જે ત્રીજો છેડો છે એને પૂરક નવી DNA ની શૃંખલા કોણ બનાવશે? DNA પોલિમરેઝ 3. અને આ જે શૃંખલા બને છે ને સતત કન્ટિન્યુ છેક સુધી બનશે. આ રીતે નવી શૃંખલા તૈયાર થઈ ગઈ. આ નવી શૃંખલા સામેની શૃંખલા સાથે હાઇડ્રોજન બંધથી જોડાતી જશે. વચ્ચે હાઇડ્રોજન બંધ બનતા જાય. બરાબર? એટલે આ રીતે આખો એક DNA તૈયાર. કામ પૂરું. આપણે એક શૃંખલા બનાવી દીધી, પણ કઈ બાજુ? કઈ ટેમ્પલેટ શૃંખલાને પૂરક નવી શૃંખલા બનાવી? 3' to 5'. 3' to 5'. આ જો ત્રીજા છેડાવાળી શૃંખલા હતી ને એને પૂરક નવી શૃંખલા આપણે બનાવી દીધી સતત ત્રીજા છેડાવાળી. હો, એટલે આપણે જે શૃંખલા બનાવી 3' to 5', ત્રીજા છેડાવાળી જે શૃંખલા હતી આ એની સામે પૂરક નવી શૃંખલા આપણે બનાવી દીધી 3' to 5'. અને આ જે નવી શૃંખલા બનીને સતત નિર્માણ પામે છે એટલે એને સતત શૃંખલા કહેવાય. ઇંગ્લિશમાં આને લીડિંગ સ્ટ્રેન્ડ કહેવાય છે. લીડિંગ સ્ટ્રેન્ડ સતત નિર્માણ પામે છે નવી શૃંખલા. એક શૃંખલા આપણે બનાવી દીધી. ચલો બીજી બાજુ બીજી શૃંખલાની વાત કરીએ. બીજી બાજુ શું થશે? બીજી બાજુ પ્રાઇમર તો તૈયાર જ છે અને બીજી બાજુ શૃંખલા આ દિશામાં નહીં બને, આ દિશામાં બનશે. સમજાય છે? પ્રતિ સમાંતર રીતે ગોઠવો. આ ત્રીજો છેડો હતો તો અહીંથી 5માંથી શરૂઆત થઈ. આ બાજુ ત્રીજો છેડો અહીંયા છે તો અહીંથી શરૂઆત થશે. એટલે બીજી શૃંખલા એની વિરુદ્ધ દિશામાં બનશે. પણ બીજી શૃંખલામાં આપણે પ્રાઇમર તો આપી જ દીધો છે. તો ચલો હવે શું જોડાશે? હવે ત્યાં આ રીતે DNA પોલિમરેઝ 3 જોડાશે. જોડાશે અને શું કરશે? નવી DNA ની શૃંખલા બનાવશે. આ રીતે નવી DNA શૃંખલા. પણ એક ખાસિયત, આ જે ભાગ છે ને, કયો ભાગ? 5' to 3' ને પૂરક જે નવી શૃંખલા બને છે. પહેલા આપણે કઈ શૃંખલા બનાવી? 3' to 5' ને પૂરક બનાવી. હવે આપણે કઈ બનાવીએ છીએ? 5' to 3' ને પૂરક બનાવીએ છીએ. જો 5' to 3' ને પૂરક આપણે જે નવી શૃંખલા બનાવીએ છીએ ને એમાં DNA ની શૃંખલા સતત નહીં બને. આવું DNA નું આમાં કેમ સતત સળંગ DNA પોલિમર બની ગયો, આખો પોલીન્યુક્લિયોટાઇડ આખી સળંગ બની ગઈ, એવી સળંગ નહીં બને. અહીંયા DNA ની શૃંખલા ટુકડે ટુકડે બનશે. આટલી બની, પછી બીજી આટલી બને, ફરી પછી ત્રીજી આટલી બને. આમ ટુકડે ટુકડે DNA ની શૃંખલા બનશે. આ એક DNA નો ટુકડો, આ બીજો, આ ત્રીજો, સળંગ નહીં. કેમ આવું થયું? આમાં તો સળંગ બની ગયું. એમાં સળંગ બની ગયું એટલે એ શૃંખલાને નામ શું આપ્યું? સતત શૃંખલા, લીડિંગ સ્ટ્રેન્ડ. આમાં નવી શૃંખલા સળંગ નથી બનતી, સતત નથી બનતી, અસતત ટુકડે ટુકડે બને છે એટલે એને અસતત શૃંખલા કહેવાય છે. અસતત શૃંખલા, લેગિંગ સ્ટ્રેન્ડ ઇંગ્લિશમાં. લેગિંગ સ્ટ્રેન્ડ કહેવાશે. આવું કેમ થયું એનું કારણ હું તમને કહી દઉં. આવું થવાનું કારણ એવું હતું, અહીંયા કેમ સતત બની? એનું કારણ અહીંયા ત્રીજો છેડો ખુલ્લો હતો અને ત્રીજો છેડો ખુલ્લો છે ને એ શું કરાવે છે? જે ત્રીજો છેડો ખુલ્લો હોય ને એક અગત્યની પ્રક્રિયા કરાવે. જ્યાં ત્રીજો છેડો ખુલ્લો હોય એ
સતત પ્રલંબન ઇલોંગેશન કરાવે. ત્રીજો છેડો ખુલ્લો ને એટલે આ શૃંખલા સતત નિર્માણ પામે. અહીંયા પાંચમો છેડો ખુલ્લો છે એટલે શૃંખલા સતત નિર્માણ નથી પામતી, કેમ કે વચ્ચે વચ્ચે શું હોય છે, આ શૃંખલામાં થોડો ભાગ જ ખેંચાયેલો ખુલ્લો હોય, પછી દબાઈ જાય, પાછો થોડો ખેંચાયેલો ખુલ્લો હોય, પછી દબાઈ જાય, એટલે સળંગ નથી બનતી. ઇંગ્લિશમાં એને એમ કહેવાય છે સ્મોલ સ્ટ્રેચિસ હોય. આમાં જે ખુલ્લા સ્મોલ સ્ટ્રેચિસ, થોડા ખેંચાયેલા ભાગ જ ખુલ્લા હોય, સળંગ નહીં. આ ત્રીજો છેડો જ્યાં ખુલ્લો હોય ને ત્યાં આખી સળંગ શૃંખલા ખુલ્લી હોય, પણ જ્યાં પાંચમો છેડો ખુલ્લો હોય ને ત્યાં આખી સળંગ શૃંખલા ખુલ્લી નથી હતી. સ્મોલ સ્ટ્રેચિસ, થોડો ઘણો ખેંચાયેલો ભાગ જ ખુલ્લો હોય, એટલે જેટલો ખુલ્લો ભાગ હોય ને એટલા જ ડીએનએ બને. માન લો કે આટલો ભાગ ખુલ્લો છે સ્ટ્રેચિસ, તો ત્યાં આટલું ડીએનએ બન્યું. પાછું અહીંયા ખુલ્લો નથી તો ત્યાં નહીં બને. ફરી પાછું અહીંયા બન્યું, ફરી પાછું અહીંયા બન્યું. એટલે અહીંયા સ્મોલ સ્ટ્રેચિસ છે, સ્મોલ સ્ટ્રેચિસ ઓફ ટેમ્પલેટ. ટેમ્પલેટમાં ખેંચાયેલા અમુક ખુલ્લા વિસ્તારો જોવા મળે છે, સળંગ નહીં. એટલે અહીંયા જે ડીએનએ બનશે ને ટુકડે ટુકડે બનશે, ખેંચાયેલા ભાગોમાં જ બનશે, બાકી નહીં બને. એટલે આવા ડીએનએના ટુકડા તૈયાર થશે. ભાઈ ચલો અહીંયા પ્રાઇમર આવ્યો, ડીએનએનો ટુકડો બન્યો, ફરી પાછો ડીએનએનો ટુકડો બને. પણ જેટલી વાર ડીએનએનો ટુકડો બનશે ને અહીંયા, એટલી વાર નવા પ્રાઇમર જોડાશે. કેમ કે અહીંયા અટકી ગયું, અહીંયા પ્રાઇમર આવ્યો, અહીંયા ડીએનએનો ટુકડો બની ગયો, પછી ખેંચાઈ ગયો ભાગ, અટકી ગઈ પ્રક્રિયા. ફરી પાછી નવી ચાલુ કરાવવી પડે, એટલે નવો પ્રાઇમર જોઈએ. એટલે જેટલી વાર ડીએનએ બનશે ને એટલી વાર નવા પ્રાઇમર પણ જોડાશે દરેક વખતે. જો આ રીતે જેટલી વાર ડીએનએ બનશે એટલી વાર પ્રાઇમર આવશે. સમજાયું? એટલે આ શૃંખલા સતત નિર્માણ નથી પામતી, ટુકડે ટુકડે અટકીને નિર્માણ પામે છે. અને દરેક વખતે જેટલી વાર ડીએનએના ટુકડા બને છે એટલી વાર એની સાથે પ્રાઇમર જોડાય છે. અને આવા જે ટુકડા છે એની શોધ ઓકાઝાકી નામના વૈજ્ઞાનિકે કરી. એટલે આ જે ટુકડા બન્યા ને એને ઓકાઝાકી ટુકડા કહેવાય છે. ઓકાઝાકી ટુકડા. આ ઓકાઝાકી ટુકડા કઈ શૃંખલા ઉપર બને છે? અસતત શૃંખલા ઉપર, લેગિંગ સ્ટ્રેન્ડ ઉપર. એટલે તમે જો અહીંયા શૃંખલા તો બની, અહીંયા નવી શૃંખલા તો બની, પણ કેવી બની? જો પ્રાઇમર એટલે આરએનએ. આ પ્રાઇમર આરએનએ ડીએનએ, આરએનએ ડીએનએ, રેડ કલરમાં આરએનએ, આરએનએ ડીએનએ, આરએનએ ડીએનએ, આરએનએ ડીએનએ, આરએનએ ડીએનએ, ડીએનએ ડીએનએ નહીં, આરએનએ ડીએનએ, આરએનએ ડીએનએ. સંકર શૃંખલા બની, હાઇબ્રિડ. એકલી ડીએનએની શૃંખલા ન બની, સાથે સાથે આરએનએ વાળી શૃંખલા પણ બની. એટલે ઓકાઝાકી ટુકડાના કારણે આ જે શૃંખલા બની, અસતત શૃંખલા, એ તો કેવી શૃંખલા છે? સંકર શૃંખલા છે. શંકર ભગવાનની નહીં, સંકર એટલે હાઇબ્રિડ, સંકરણ કરેલી શૃંખલા છે. શું આપણે આરએનએની જરૂર છે? શું આપણે અહીંયા આરએનએની શૃંખલા બનાવવાની છે? ના, આપણે તો ડીએનએની શૃંખલા બનાવવાની છે. તો હવે શું કરીશું? શૃંખલા તો તૈયાર થઈ ગઈ, પણ ટુકડા વાળી. ટુકડાને શું નામ આપ્યું? ઓકાઝાકી ટુકડા, વૈજ્ઞાનિકના નામ ઉપરથી. અને બીજું, આ જે લાંબી શૃંખલા તૈયાર થઈ, એ લાંબી શૃંખલા તો સંકર શૃંખલા છે, આરએનએ ડીએનએ, આરએનએ ડીએનએ એવું છે. હવે શું? હવે ડીએનએ પોલિમરેઝ 1 નું કામ આવશે. હવે કોનું કામ આવશે? ડીએનએ પોલિમરેઝ 1. બીજી એક વાત કહી દઉં. આ જે ડીએનએના ટુકડા બને છે એની લંબાઈ કેટલી હોય ખબર છે? આ જે ડીએનએના ટુકડા બને છે એની લંબાઈ આદિકોષ કેન્દ્રીમાં 1000 થી 2000 બેઝ પેર જેટલી હોય. અહીંયા લખી નાખું, ત્યાં નીચે જગ્યા નથી ને એટલે અહીંયા ઉપર લખું. ચલો, ઓકાઝાકી ટુકડા, એની લંબાઈ 1000 થી 2000 બેઝ પેર જેટલી હોય છે. પણ કોની અંદર? આદિકોષ કેન્દ્રીમાં. સુકોષ કેન્દ્રીમાં આ જે ઓકાઝાકી ટુકડા છે ને એની લંબાઈ 100 થી 200 બેઝ પેર હોય. કોની અંદર? સુકોષ કેન્દ્રીમાં. બરાબર ને? એટલે આવા ટુકડા બનશે. પણ હવે આપણે તો ડીએનએ જોઈએ છે કે આરએનએ ક્યાંય વચ્ચે જોતા નથી. એટલે હવે કોનું કામ આવશે ખબર છે? ડીએનએ પોલિમરેઝ 1.
તમે જાણો છો કે આદિકોષ કેન્દ્રીમાં 3 ડીએનએ છે, ડીએનએ પોલિમરેઝ 3, ડીએનએ પોલિમરેઝ 1 અને 2. એમાં મુખ્ય કાર્ય કોનું હતું? ડીએનએ પોલિમરેઝ 3નું. શૃંખલા કોણ બનાવે છે? ડીએનએ પોલિમરેઝ 3. પણ હવે આ જે આરએનએના ટુકડા વચ્ચે છે ને એને ડીએનએમાં ફેરવવા છે. કોણ ફેરવશે? ડીએનએ પોલિમરેઝ 1. એટલે હવે કોનું કામ આવ્યું? ડીએનએ પોલિમરેઝ 1. આ ડીએનએ પોલિમરેઝ 1 શું કરશે? જે બધા પ્રાઇમર છે એ બધા પ્રાઇમરને ડીએનએમાં ફેરવી નાખશે. દેખાય છે મેં લખ્યું એ? દેખાય છે. ઓકે. ડીએનએ પોલિમરેઝ 1 જેટલા પણ વચ્ચે લાલ કલરમાં પ્રાઇમર છે ને એ લાલ કલરના પ્રાઇમરને ડીએનએમાં ફેરવી નાખશે. ચલો તો હું એને કાળામાં ફેરવી દઉં. જો આ પ્રાઇમર હતો આરએનએનો એ શામાં ફેરવાઈ ગયો? ડીએનએમાં. કોણ ફેરવે છે? ડીએનએ પોલિમરેઝ 1. કોણ ફેરવે છે? ડીએનએ પોલિમરેઝ 1. અહીંયા પણ એવું જ કરશે. થઈ ગયું ને? ચલો તો હવે જે શૃંખલા આરએનએ ડીએનએ હતી એની જગ્યાએ ડીએનએ એવી થઈ ગઈ. ટુકડા થઈ ગયા? હજી ટુકડા જ છે પણ ડીએનએના ટુકડા છે. હવે ટુકડાને જોડવા પડે. કોણ જોડશે? ડીએનએ લાઇગેઝ ઉત્સેચક. એટલે હવે આ જે ડીએનએના ટુકડા તૈયાર થયા ને એની ઉપર ડીએનએ લાઇગેઝ ઉત્સેચક આંટો મારશે, નિરીક્ષણ કરવા નીકળશે અને શું કરશે? આ બધા ટુકડાને એકબીજા સાથે લાઇગેઝ એટલે જોડી દેશે. એટલે હવે ડીએનએ લાઇગેઝ ઉત્સેચક છે ને એ ડીએનએના ટુકડાને જોડે છે. એટલે લાઇગેઝ ઉત્સેચક આમ બાર આના ઉપર ફરશે, ડીએનએ લાઇગેઝ, અને એ શું કરશે? અહીંયા લખું છું ડીએનએ લાઇગેઝ ઉત્સેચક. ડીએનએ લાઇગેઝ ઉત્સેચક આ જે ડીએનએના ટુકડાઓ છે ને એ બધા ટુકડાઓને સળંગ જોડી દેશે આ રીતે. એટલે હવે લાંબી શૃંખલા તૈયાર થઈ જશે. થઈ ગઈ? બરાબર. ડીએનએની લાંબી શૃંખલા તૈયાર થઈ ગઈ આપણી પાસે. બહુ આમાં અવરોધ આવ્યા, બહુ વિલંબ આવ્યા, પણ છેલ્લે પ્રોસેસ પૂરી થઈ ગઈ. અટપટું છે થોડું, સામે સીધું થઈ ગયું ફટાફટ, પણ એ અટકીને થયું. પહેલાં વચ્ચે આરએનએના પ્રાઇમર જોડાયા, ડીએનએ આરએનએ. પછી શું કર્યું? આરએનએ પ્રાઇમરને આપણે સામે ફેરી નાખ્યા ડીએનએમાં. કયા ઉત્સેચકની મદદથી? ડીએનએ પોલિમરેઝ 1 પ્રાઇમરને ડીએનએમાં ફેરી નાખશે. એટલે હવે બધા ડીએનએના ટુકડા થઈ ગયા. પછી ડીએનએ લાઇગેઝ ઉત્સેચકની મદદથી ડીએનએના ટુકડાને જોડી દીધા. અને હવે આ જે લાંબી શૃંખલા આપણી પાસે તૈયાર થઈ ગઈ એની પૂરક શૃંખલા, સામેની શૃંખલા છે એની સાથે હાઇડ્રોજન બંધથી જોડાશે. બરાબર. આ રીતે હાઇડ્રોજન બંધથી જોડાશે. એટલે બંને બાજુ ડીએનએની શૃંખલા આપણી પાસે તૈયાર થઈ ગઈ. એક આ સતત નિર્માણ પામી અને આ ટુકડે પણ બે શૃંખલા તૈયાર, બે ડીએનએ તૈયાર. બરાબર. આખી પ્રક્રિયા પૂરી થઈ ગઈ. પણ આમાં ઘણીવાર ખામી સર્જાય. ડીએનએ પોલિમરેઝ 3 જ્યારે આવા ડીએનએના પોલિમર બનાવે છે ત્યારે ઘણીવાર એનાથી ભૂલ થઈ જાય. ખાલી માણસ માત્ર ભૂલને પાત્ર એવું નહીં, આ ભૂલને પાત્ર હોય, ભલે માણસ નથી. એટલે ઘણી વખત ડીએનએ પોલિમરેઝથી ભૂલ પણ થઈ જાય અને લગભગ પણ ઓછી ભૂલ થાય. છે. ક્યારે ભૂલ થાય છે ખબર છે? એમ આપણે કહી શકીએ કે 10,000 બેઝ પેર, 10,000 ન્યુક્લિયોટાઇડ બને ત્યારે એકાદમાં ભૂલ થાય, ઓછી ભૂલ થાય છે. પણ ડીએનએ પોલિમરેઝથી ક્યાંક બેઝ પેરમાં ભૂલ થઈ જાય, આવું થઈ જાય. જો ડીએનએ પોલિમરેઝથી ક્યાંક બેઝ પેરમાં ભૂલ થઈ જાય ને, ડીએનએ પોલિમરેઝ 3 થી, તો એ ભૂલ થયેલી ખોટી પડેલી જે શૃંખલા છે એમાં સુધારો કોણ કરે છે ખબર છે? ડીએનએ પોલિમરેઝ 2 સુધારો કરે છે. ખોટી શૃંખલામાં ડીએનએ પોલિમરેઝ 2 સુધારો કરે છે. પોલિમરેઝ 2 ખોટી શૃંખલાને સુધારે છે. બરાબર. ડીએનએ પોલિમરેઝ 2 ખોટી શૃંખલાને સુધારે છે. બરાબર.
તો આ રીતે ત્રણેયનું કામ આવી ગયું, ડીએનએ પોલિમરેઝ 3, ડીએનએ પોલિમરેઝ 1 અને ડીએનએ પોલિમરેઝ 2, ત્રણેયનું કામ આવી ગયું. અને છેલ્લે આપણી પાસે 2 નવી ડીએનએની શૃંખલા તૈયાર. આ મૂળ ડીએનએ જેવી જ સ્વયંજનન પૂરું થયું. આ એક ડીએનએમાંથી 2 ડીએનએ બની ગયા, એક આ અને એક આ. પછી કુંતલાકાર રીતે અમળાઈ જાય આની જેમ. સ્વયંજનનની પ્રક્રિયા પૂરી. થોડી જટિલ છે પણ સહેલી છે. સમજીને બરાબર ધ્યાન આપશો તો અઘરું નથી. મુદ્દા પ્રમાણે આકૃતિ જોઈને તમને તરત ખ્યાલ આવી જાય એવી છે. તો આપણે એનું રિવિઝન કરી લઈએ. હવે મેં બને ત્યાં સુધી બધું બોર્ડમાં સમાઈ જાય એવું કર્યું છે, ટૂંકમાં લખ્યું છે, આકૃતિ પણ રહે એટલે તમને એક સાથે બધો ખ્યાલ આવે. ચલો પહેલું ફરી એકવાર આખું રિવિઝન. આપણે કોષ કેન્દ્રની અંદર ડીએનએ બનાવવો છે. ડીએનએ પોતે જ પોતાનું નિર્માણ કરે એટલે એને સ્વયંજનન કહેવાય. અને આ સ્વયંજનનની પ્રક્રિયા માટે ઘણા બધા ઉત્સેચકો જરૂરી છે. ઉત્સેચકોનો સમૂહ. આપણે બધા ઉત્સેચકોના નામ આપ્યા. ડીએનએ પોલિમરેઝ, લાઇગેઝ, પછી હેલિકેઝ, ગાયરેઝ, ટોપોઆઇસોમરેઝ, આરએનએ પોલિમરેઝ વગેરે. આ બધા ઉત્સેચકોની જરૂર પડે. હવે આ સ્વયંજનનની પ્રક્રિયા ડીએનએમાં કોઈ પણ ગમે તે જગ્યાએ નથી થતી. ડીએનએમાં અમુક ચોક્કસ સ્થાન છે, ત્યાં જ સ્વયંજનન થાય છે, જેને આપણે શું નામ આપ્યું? સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, ORI. આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા અને વાયરસની અંદર આવું એક જ સ્વયંજનન સ્થાન છે, ORI એક જ છે, એટલે એને રેપ્લિકોન કહેવાય છે. સુકોષ કેન્દ્રી કોષ છે, એના ડીએનએમાં આવા ઘણા બધા સ્વયંજનન સ્થાન છે, ORI છે, એટલે એને મલ્ટી રેપ્લિકોન કહેવાય. એટલે તમારે પહેલા ડીએનએમાં આવું સ્વયંજનન સ્થાન શોધવું. ચલો આપણે શોધી લીધું. સ્વયંજનન સ્થાન શોધ્યા પછી એ શૃંખલાને આપણે ખોલવાની. કયા ઉત્સેચકની મદદથી? હેલિકેઝ ઉત્સેચકની મદદથી. એટલે જ્યાં સ્વયંજનન સ્થાન છે, ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે, ત્યાં હેલિકેઝ ઉત્સેચક જોડાશે. અને પછી આ હેલિકેઝ ઉત્સેચક શું કરશે? આ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એની વચ્ચે રહેલ હાઇડ્રોજન બંને તોડે છે, એટલે બંને શૃંખલાઓ છૂટી પડે છે આવી ચીપિયા જેવી, જેને આપણે શું કહીશું? સ્વયંજનન ચીપિયો. રેપ્લિકેશન ફોર્ક, વાઇટ ફોર્ક. ચીપિયો છૂટો પડી ગયો આ રીતે. હવે પાછો જોડાઈ ન જાય એટલે આપણે વ્યવસ્થા કરવાની. એ પાછું જોડાઈ ન જાય એટલે આ બંને સિંગલ સ્ટ્રેન્ડ એકલ શૃંખલા સાથે શું જોડાય છે? સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન, SSBP, સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન, જે બંને શૃંખલાને ખુલ્લી જાળવી રાખે છે. પણ શૃંખલા જ્યારે ખુલે છે ને, આમ ખુલતી જાય એટલે પાછળ ખેંચાણ, તાણ સર્જાતું જાય, દબાણ લાગે અને પાછળ ગૂંચળા વળતા જાય, સુપર કોઇલિંગ થાય. એવું ન થાય એને અટકાવવા માટે એક બીજો ઉત્સેચક છે, ટોપોઆઇસોમરેઝ. ટોપો છે આ. ટોપોઆઇસોમરેઝ આ પ્રક્રિયાને અટકાવી દેશે. આદિકોષ કેન્દ્રીમાં ટોપોઆઇસોમરેઝ જેવું કામ કોણ કરે છે? ડીએનએ ગાયરેઝ. ચલો તો હવે શૃંખલા 2 ખુલ્લી તૈયાર થઈ ગઈ. ટેમ્પલેટ શૃંખલા આપણી પાસે બની ગઈ. એક 3' to 5' અને બીજું 5' to 3'. આગળ ડિસ્ટર્બ ન થાય શૃંખલા એટલે ટોપોઆઇસોમરેઝ પણ છે. ચલો હવે આને પૂરક આ બાજુ એક અને આ બાજુ બીજી, બંને શૃંખલા આપણે બનાવવાની છે. એક શૃંખલા આ દિશામાં બનશે, બીજી આ દિશામાં, વિરુદ્ધ દિશામાં બને. કેમ કે ડીએનએમાં શૃંખલાઓ પ્રતિ સમાંતર રીતે ગોઠવાય છે. ચલો હવે શૃંખલાઓ બનાવીને છે તો શાની જરૂર પડશે? ડીએનએ પોલિમરેઝ 3ની. એ સામે નવી શૃંખલા બનાવશે, પણ ડીએનએ પોલિમરેઝ 3 ડાયરેક્ટ નવી શૃંખલા નહીં બનાવે. એને પહેલાં શાની જરૂર પડશે? પ્રાઇમરની જરૂર પડશે. બીજું, ડીએનએ પોલિમરેઝ 3 શૃંખલા બનાવવાની શરૂઆત 5મા છેડાથી જ કરે, એટલે દરેક 5મા છેડે પ્રાઇમર જોડાય. એટલે એક પ્રાઇમર અહીંયા જોડાશે આ છેડે, બીજો પ્રાઇમર આ છેડે જોડાશે. પ્રાઇમર તૈયાર થઈ જશે. પ્રાઇમર કોણ બનાવશે? પ્રાઇમર બનાવશે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક. પ્રાઇમર શું છે? 4 થી 12 ન્યુક્લિયોટાઇડ ધરાવતો આરએનએ. અને આ પ્રાઇમર કોણ બનાવશે? ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ, જેને પ્રાઇમેસ કહેવાય. એટલે આ રીતે આરએનએ પ્રાઇમેસ પેલા બંને બાજુ પ્રાઇમર બનાવી દેશે. ચલો પહેલા આપણે આ શૃંખલા બનાવીએ. કઈ બાજુની? આ 3' to 5' છે એને પૂરક શૃંખલા બનાવીએ. 3' to 5' ને પૂરક શૃંખલા બનાવીએ. 3' to 5' ટેમ્પલેટ શૃંખલા છે એને પૂરક શૃંખલા સતત બની જશે.
કેમ કે એમાં ત્રીજો છેડો ખુલ્લો છે અને ત્રીજો છેડો ખુલ્લો હોય ને એ સતત પોલિમર બનાવે, એટલે એમાં સતત ડીએનએ પોલિમરેઝ જોડાઈ જશે, ડીએનએ પોલિમરેઝ 3, અને સતત નવી શૃંખલા બનાવશે. અને આ જે નવી શૃંખલા બની સામેની શૃંખલા સાથે હાઇડ્રોજન બંધથી જોડાઈ જશે, એક નવી શૃંખલા તૈયાર, સતત કોઈ ડિસ્ટર્બ વગર, કેમ કે અહીંયા ત્રીજો છેડો ખુલ્લો હતો એટલે. પણ જ્યારે આ બાજુ જોઈએ તો પાંચમો છેડો ખુલ્લો છે. હવે અહીંયા શું થશે, અહીંયા પ્રાઇમર તૈયાર છે, એની સાથે ડીએનએ પોલિમરેઝ 3 જોડાય, નવો ડીએનએ નો ટુકડો બનાવે, પણ સતત નહીં, ટુકડે ટુકડે અહીંયા ડીએનએ બનશે. કેમ અહીંયા ટુકડે ટુકડે ડીએનએ બનશે? કારણ અહીંયા પાંચમો છેડો ખુલ્લો છે. આ પાંચમો છેડો ખુલ્લો હોય ને જે ટેમ્પલેટ શૃંખલા પર, એ વચ્ચે વચ્ચે ખેંચાયેલી હોય. અમુક ભાગ જ ખુલ્લો ખેંચાયેલો બહાર દેખાય, બાકી દબાયેલો હોય, પાછો અમુક બહાર નીકળે, પાછી દબાયેલો. એટલે જે ખુલ્લો ખેંચાયેલો ભાગ છે ને ત્યાં જ ડીએનએ ની શૃંખલા બને. અહીંયા બની, પછી દબાયેલો ભાગ એટલે અહીંયા નહીં બને, પાછી અહીંયા બની, પાછી અહીંયા બની, એટલે અહીંયા ટુકડે ટુકડે ડીએનએ બનશે. જેટલા ટુકડા ડીએનએ ના બનશે દરેક વખતે પ્રાઇમર જોડાશે, એટલે દરેક વખતે પ્રાઇમર પણ બનશે. ડીએનએ આરએનએ, ડીએનએ આરએનએ એવું થશે. એટલે અહીંયા લાંબી શૃંખલા તો બનશે, પણ ટુકડે ટુકડે બનશે, સતત નહીં. એટલે એને અસતત શૃંખલા, લેગિંગ સ્ટ્રેન્ડ કહેવાય છે. અને એમાં જે ડીએનએ ના ટુકડા છે એની શોધ ઓકાઝાકી નામના વૈજ્ઞાનિકે કરી, એટલે એને ઓકાઝાકી ટુકડા કહેવાય. બીજું તમે જોઈ શકશો કે અહીંયા જે લાંબી શૃંખલા બની હતી એ ખાલી ડીએનએ ની નથી, સાથે આરએનએ પણ હતું, એટલે એને સંકર શૃંખલા કહેવાય. આરએનએ ડીએનએ, આરએનએ ડીએનએ એવું થયું. પણ આપણે તો જરૂર કોની છે? ડીએનએ ની. એટલે હવે શું થશે? ડીએનએ પોલિમરેઝ 1 કામ કરશે. ડીએનએ પોલિમરેઝ 1 શું કરશે? જ્યાં જ્યાં પ્રાઇમરના ટુકડા હતા આરએનએ ના, એને ડીએનએ માં ફેરવી દેશે. એટલે હવે બધા ડીએનએ ના ટુકડા થઈ ગયા. પણ હવે ટુકડાને જોડવાનું કામ કોણ કરશે? ડીએનએ લાઇગેસ આ ટુકડાને જોડી દેશે. આખી નવી ડીએનએ ની ટુકડા શૃંખલા તૈયાર. પણ એ વાર લાગી, ધીમે ધીમે થયું, અસતત થયું, એટલો ફરક. પછી એ શૃંખલા હાઇડ્રોજન બંધથી સામેની શૃંખલા સાથે જોડાઈ જશે, તૈયાર ડીએનએ. આ બંને ડીએનએ તૈયાર થઈ ગયા. એમાં ઘણી વખત ડીએનએ પોલિમરેઝ જ્યારે પોલિમર બનાવે છે ત્યારે જે શૃંખલામાં અમુક જગ્યાએ ખોટી શૃંખલા પણ બની જાય, તો એમાં સુધારો કોણ લાવે છે? ડીએનએ પોલિમરેઝ 2. તો આ રીતે બંને ટેમ્પલેટ શૃંખલા પર નવી ડીએનએની શૃંખલા તૈયાર થઈ ગઈ. એક ડીએનએમાંથી 2 નવા ડીએનએ તૈયાર થઈ ગયા. આને ડીએનએ સ્વયંજનન કહેવાય, રેપ્લિકેશન કહેવાય. અગત્યની થિયરી અહીંયા પૂરી થઈ.